સુરતમાં મોટી રેલ દુર્ઘટના બનતા ટળી છે। સુરત રેલવે સ્ટેશનથી ઉપડેલી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન પોતાના નિયત સમય મુજબ 2 દિવસ પહેલા અમદાવાદ તરફ જઈ રહી હતી। 2 દિવસ પહેલા સાંજના 5:57 આ ટ્રેન અમદાવાદ તરફ જવા નીકળી હતી। આ સમયે ટ્રેન સુમુલ ડેરી રોડ સુધી પહોંચી હતી। જે વેળાએ રેલવે ટ્રેક ઉપર અંદાજિત 15 ફૂટ લાંબો લોખંડનો પાઇપ જોઈ સૌરાષ્ટ્ર જતા એક્સપ્રેસ ટ્રેનના મોટરમેનની નજર આ પાઇપ પર પડી હતી, જેથી તાત્કાલિક ધોરણે ટ્રેનના મોટરમેન દ્વારા ટ્રેનને થંભાવી ઘટનાની જાણ રેલવે વિભાગને કરવામાં આવી હતી। બનાવની જાણકારી મળતા જ સુરત રેલવે પોલીસ, એલસીબી, આરપીએફ સહિત રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા। ટ્રેક ઉપર પડેલા 15 ફૂટ લોખંડના પાઇપનો કબજો લઈ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। રેલવે ટ્રેકની સામે આવેલા રોડના સીસીટીવી ફૂટેજની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। જે સીસીટીવી ફૂટેજમાં 2 શખ્સો આ લોખંડનો પાઇપ લઈને રેલવે ટ્રેક પાસે આવતા નજરે પડ્યા હતા, જેથી પોલીસે તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્કો ગતિમાન કર્યા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે કતારગામ કાંસાનગર ખાતેથી 2 પૈકીના એક આરોપી રામજી દેવસીભાઈ કોરટિયાની ધરપકડ કરી હતી, જે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી। સુરત રેલવે પોલીસ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપી રામજી દેવસી કોરટિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ આ ઘટનામાં ફરાર અનેક આરોપીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે।